જય હિન્દ. આટલા બધા લોકો આપણે જન આક્રોશ માટે ઊભા થયા હોય તો અવાજ કેવો આવવો જોઈએ? જય હિન્દ, જય હિન્દ. આજે જન આક્રોશ સભામાં ઉપસ્થિત ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય અમિતભાઈ, આપણા પક્ષના નેતા આદરણીય તુષારભાઈ, આપણા કાર્યકારી અધ્યક્ષશ્રીઓ, આપણા તમામ મંચસ્થ મહેમાનો, ધારાસભ્યશ્રીઓ, માજી ધારાસભ્યશ્રીઓ અને દરેક જિલ્લામાંથી પધારેલા જિલ્લા પ્રમુખો, તાલુકા પ્રમુખો, કાર્યકર્તાઓ, ભાઈઓ બહેનો અને મીડિયાના મિત્રો, આજે જે આ સભા છે એનું નામ જ જન આક્રોશ સભા છે. એ જ બતાવે છે ને આજે આવેલા અહીંયા લોકોની સંખ્યા બતાવે છે કે લોકોની અંદર કવડો મોટો આક્રોશ છે. કેમ કે જે આજે દિલ્હીની ગાદી ઉપર જઈને બેઠા છે એ વાતો કરતા હતા 2014માં કે એક માથાની સામે 3 માથા લઈ આવશું, પણ તમે જોજો કે જેવો મુંબઈમાં હુમલો થયો એના 6 વર્ષ સુધી એક પણ હુમલો નહોતો થયો અને કોંગ્રેસના તમામ નેતાઓએ રાજીનામા આપ્યા હતા, પણ આ સત્તાની લાલસાવાળા નેતાઓએ કોઈએ આજ સુધી રાજીનામું નથી આપ્યું. એ બતાવે છે કે એને ખુરશીની લાલસા છે. આપણા ભારત દેશના 4 સુપ્રીમ કોર્ટના જજ એવું કહે છે કે આ સરકાર ખોટી છે. જ્યારે પુલવામાનો એટેક થાય છે ત્યારે સત્યપાલ મલિકજી ત્યાંના રાજ્યપાલ, એમની સરકારના રાજ્યપાલ કહે છે કે આ સરકાર ખોટી છે ને એની જોડાણથી આ પુલવામા અટેક થયો છે ને દેશના શહીદો થયા છે. આપણા રાહુલ ગાંધીજી જ્યારે સંસદમાં બોલે છે, ખેડૂતો માટે બોલે છે, યુવાનો માટે બોલે છે, મહિલાઓ માટે બોલે છે, ત્યારે એમને ખોટા ઠેરાવે છે ને એમને સસ્પેન્ડ કરવાની વાત કરે છે. તો મારે પૂછવું છે આજે આ મંચ પરથી કે આ દેશના જજ, આ દેશના રાજ્યપાલ અને આ દેશના વિરોધ પક્ષના તમામ લોકો ખોટા અને તમે સાચા? તમે આ દેશને બરબાદ કરી રહ્યા છો. અને આજે કેવું છે કે આપણા ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે, કૃષિ પ્રધાન દેશ છે. વિશ્વ આખાના લોકો જ્યારે આપણી કૃષિની નીતિઓ ઉપર આપણા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી શ્રી મુકુલ વાસનિકજી આપણી વચ્ચે પધાર્યા છે, એનું સૌ તાળીઓથી સન્માન કરીએ. બસ હું મારી એક વાત કરીને રાખીશ. આપણા ખેડૂતોની વાત એટલા માટે રાખવી છે કેમ કે ખેડૂતની દીકરી છું એટલા માટે ચિંતા થાય છે મને, એટલે કહેવું પડે છે કે જ્યારે વિશ્વની નજર આપણા કૃષિ ઉપર હોય અને આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણા ખેડૂતોની ઉપજને જ્યારે અમેરિકાની સામે, ટ્રમ્પની સામે ઘૂંટણે પડી અને વેચી દેતા હોય ત્યારે આપણે અવાજ ઉઠાવવો જરૂરી બને છે. કેમ કે એક ઇન્દિરાજી હતા કે જેણે અમેરિકાને કહી દીધું હતું કે ભાઈ તમે અમારા દેશમાં દખલ ના કરો. એ સમયમાં અત્યારે નરેન્દ્ર મોદીજી છે એ સરેન્ડર કરી રહ્યા છે ને ગુજરાતી હોવાના નાતે આપણને દુઃખ થાય છે. હું એક નારો બોલાવીશ, એના જવાબમાં તમે બોલજો સરેન્ડર. હું કહીશ નરેન્દ્ર, તમે કહેજો સરેન્ડર. નરેન્દ્ર, નરેન્દ્ર, નરેન્દ્ર. અસ્તુ. જય હિન્દ.